દોસ્તો, ક્યારે એવું થયું છે કે કોઈએ તમારી જિંદગી એટલી મુશ્કેલ બનાવી દીધી હોય કે રોજ જીવવું પણ બોજ લાગવા લાગે? જ્યારે તમારું જીવવું જ હરામ કરી દેવામાં આવે, જ્યારે તમારો આત્મવિશ્વાસ ધીમે ધીમે ખોખલો થવા લાગે, જ્યારે તમારા પોતાના જે સૌથી નજીક હોવા જોઈએ એ જ તમને નીચે ખેંચવાની સાજિશ કરવા લાગે, એ ક્ષણે માણસ સૌથી પહેલા અંદરથી તૂટી જાય છે, હૃદય દુઃખથી ભરાઈ જાય છે અને મગજ ગુસ્સાથી. એવા સમયે મોટા ભાગના લોકો બે રસ્તા પસંદ કરે છે, અથવા તો પોતાને ખતમ કરવાની વિચારણા કરે છે અથવા તો સામેવાળાથી બદલો લેવાની. પણ સાચું કહું તો આ બંને રસ્તા મૂર્ખામી છે, કારણ કે જો તમે તૂટી ગયા અથવા ખોટું પગલું ભર્યું તો જીત કોની થશે? એ જ માણસની જે તમને નીચે પાડવા માંગતો હતો. આચાર્ય ચાણક્યએ હજારો વર્ષ પહેલા કહ્યું હતું, દુશ્મનને હરાવવાનું સૌથી મોટું હથિયાર તલવાર નથી પણ બુદ્ધિ છે. એક ક્ષણ વિચાર કરો, ચાણક્ય કોણ હતા? ન ધન હતું, ન સેના, ન સત્તા, છતાં પણ માત્ર પોતાના મગજ અને રણનીતિથી એમણે આખી મગધની સત્તાને હલાવી નાખી, નંદ સામ્રાજ્યને પાડી નાખ્યું અને ચંદ્રગુપ્ત મૌર્યને સમ્રાટ બનાવી દીધા. જો એ તલવાર લઈને લડ્યા હોત તો કદાચ તેમનું નામ પણ બચ્યું ન હોત, પણ તેમણે બુદ્ધિ અને ધૈર્યનો રસ્તો પસંદ કર્યો. એટલા માટે આજે પણ દુનિયા તેમને સૌથી મહાન વ્યૂહરચનાકાર તરીકે યાદ કરે છે. એટલે દોસ્તો, જ્યારે કોઈ તમારું જીવવું હરામ કરી દે ત્યારે સૌથી પહેલા આ સમજો કે લડાઈ તાકાતથી નથી જીતાતી. સાચી જીત મળે છે રણનીતિથી, ધૈર્યથી અને સાચી સમજથી. આ દુનિયા એટલી નિર્દોષ નથી જેટલી આપણે માનીએ છીએ. અહીં જો તમે નબળા દેખાયા તો લોકો તમારી સ્મિત પાછળ છુપાયેલું દુઃખ નહીં જુએ, એ અવસરનો લાભ લઈ તમને વધુ કચડી નાખશે. પણ હવે સમય બદલાઈ ગયો છે. હવે તમે ચૂપ નથી બેસવાના. હવે કોઈ તમારી સાદગીનો ગેરલાભ નહીં લઈ શકે, કારણ કે આજે આ વિડીયોમાં તમે ચાણક્ય નીતિના એવા 10 સિદ્ધાંતો જાણીશો જેનાથી તમે માત્ર ઝેરી અને ચાલાક લોકોની ઓળખ જ નહીં કરો, પણ એમથી બચી તમને એટલા મજબૂત બનાવી લેશો કે કોઈ તમારી શાંતિ, તમારી ઇજ્જત અને તમારું આત્મવિશ્વાસ સ્પર્શ પણ નહીં કરી શકે. યાદ રાખજો, ક્યારેક સૌથી ખતરનાક દુશ્મન બહારના લોકો નથી હોતા, એ જ હોય છે જે તમારા સૌથી નજીક હોય. સગા દોસ્તીના નામે દગાખોર, ઓફિસના ચાલાક સહકર્મી અથવા એ વ્યક્તિ જેને તમે દિલથી સ્વીકારી હતી. આ લોકો રોજ રોજ તમને ઇમોશનલ ટોર્ચર આપે છે, તમારી સારા ગુણોની મજાક ઉડાવે છે અને ધીમે ધીમે તમારી આત્માને તોડવા લાગે છે. એવા લોકો વિશે ચાણક્યએ કહ્યું હતું, દુર્જન સાથેનો સંબંધ સળગતા અંગારાને હાથમાં પકડવા જેવો છે. તો સવાલ એ છે, જ્યારે કોઈ તમારું જીવવું હરામ કરે ત્યારે તમે શું કરશો? શું તમે તૂટી જશો અથવા ચાણક્યની નીતિ અપનાવી એટલા મજબૂત બનશો કે કોઈ તમને હરાવી ન શકે? એટલે આ વાતને અંત સુધી સાંભળજો, કારણ કે આ માત્ર જ્ઞાન નથી, આ તમારું અસ્ત્ર છે, તમારું કવચ છે. આજથી તમારી ચૂપ્પી નહીં, તમારી રણનીતિ બોલશે. સિદ્ધાંત નંબર 1, માનસિક શોષણ અને સાચા દુશ્મનની ઓળખ. જ્યારે કોઈ તમારું જીવવું હરામ કરી દે છે ત્યારે ઘણી વખત આપણે આ સમજી જ નથી શકતા કે અમારી પરેશાનીનું મૂળ કારણ શું છે અને એ પાછળ ખરેખર કોણ છે. ચાણક્ય કહે છે, જે માણસ તમારું આત્મસન્માન તોડી નાખે એ સંબંધ નથી, એ દુશ્મન છે. એટલે પહેલું પગલું એ છે કે તમારા આસપાસના લોકોની ચાલ અને એમના ઈરાદાઓને સમજો. ઘણીવાર સામેવાળો દોસ્ત, સગો અથવા શુભ ચિંતક બની ધીમે ધીમે તમને ખોખલા કરતો જાય છે. તમે સારું કરો તો આ ખોટું સાબિત કરે, તમે ખરાબ કરો તો તમને દોષી ઠેરવે, તમારી સારા ગુણોની તમારી કમજોરી બનાવી દે, મજાકના નામે ટાણા મારે, વારંવાર તમને નીચા બતાવી તમારું આત્મસન્માન ખતમ કરવાની કોશિશ કરે, તમારી મહેનતનો શ્રેય પોતે લઈ જાય, ભાવનાત્મક ગુનેહિતતા ઊભી કરે, વારંવાર કહે તું મારા માટે કશું કરતો નથી, તમારી અવાજ દબાવે, તમને ચૂપ કરાવવાનો પ્રયત્ન કરે, ભીડમાં તમારી કમજોરી બહાર લાવી તમને શર્મિંદા કરે, સતત તમારી પાસેથી મદદ માંગે પણ તમારા માટે ક્યારેય કશું ન કરે. હવે પ્રશ્ન એ છે, લોકો આવું કેમ કરે છે? ચાણક્ય અનુસાર એનું મૂળ કારણ એ છે કે આવા લોકો અંદરથી ખાલી, નબળા અને ઈર્ષાળુ હોય છે. એમને ડર હોય છે કે જો તમે આગળ વધી ગયા તો એ પાછળ રહી જશે. તમારી સ્મિત, તમારી આત્મનિર્ભરતા અને તમારું ખુશ રહેવું એમને ચૂંબે છે, એટલે એ તમને ગૂંચવેલા રાખે છે, તમારો આત્મવિશ્વાસ તોડે છે અને તમને પોતાના પર નિર્ભર બનાવવાનો પ્રયાસ કરે છે. અહીંથી આગળની રણનીતિ શરૂ થાય છે, માત્ર ચૂપ રહેવું સમજદારી નથી. ચાણક્ય કહે છે, જેને પોતાના દુશ્મનની જાણ નથી એ યુદ્ધ શરૂ થાય તે પહેલા જ હારી જાય છે. જો કોઈ વારંવાર તમાર જીવવું હરામ કરે અને તમે કારણ સમજ્યા વગર ચૂપ રહો તો એ તમારી કમજોરી બની જાય છે, કારણ કે તમે તેને સંદેશ આપી રહ્યા છો, તું મને દુઃખ આપતો રહેજે, હું કશું નહીં કહું. એટલે સૌથી પહેલા સ્પષ્ટ ઓળખો કોણ તમારો સાચો દુશ્મન છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો.